નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આદિવાસી સંસ્કૃતિના સૌથી મોટા પર્વ એવા હોળીની છોટાઉદેપુરમાં અનેરી રંગત જોવા મળી રહી છે. ત્યારે હોળીના 5મા દિવસે લગામી ગામ ખાતે ભવ્ય ઢોલ સ્પર્ધાનો મેળો યોજાયો હતો. આ મેળામાં આસપાસના ગામોમાંથી 32 જેટલી ઢોલ મંડળીઓ ઉમટી પડી હતી. છોટાઉદેપુર જિલ્લાના લગામી ગામમાં ઢોલના ધબકારે આખું મેદાન ગુંજી ઉઠ્યું હતું. છેલ્લા 3 વર્ષથી અહીં હોળીની 5મના દિવસે ઢોલ સ્પર્ધાના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આદિવાસી આગેવાન રાજેશ રાઠવા અને લગામી ગામના રહીશો દ્વારા ઢોલ સ્પર્ધાના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ગામોમાંથી 32 જેટલા ઢોલ લઈને આદિવાસી સમાજના લોકો અહીં ઉમટી પડ્યા હતા. આ મેળામાં યુવાનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને રામઢોલ અને પીહા વગાડીને નાચગાન કરતા જોવા મળ્યા હતા. આ મેળામાં અનેક લોકોએ અહીં હોળી પર્વ નિમિત્તે રાખેલી પોતાની માન્યતાઓ પણ પૂર્ણ કરી હતી. મેળામાં યોજાયેલી ઢોલ સ્પર્ધામાં અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઢોલ મંડળીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ અનોખા મેળાએ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.